જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના નેતા હરેશ સાવલિયાની મુશ્કેલીમાં ફરી એકવાર મોટો વધારો થતા જોવા મળી રહ્યો છે, કારણ કે જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખની પાસા હેઠળ ધરપકડ કરી લેવામાં આવી છે। જી હા, આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશ સાવલિયાની ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના ખાસ માનવામાં આવે છે સાવલિયાને। હરેશ સાવલિયા સામે થોડા સમય પહેલા એક ફરિયાદ દાખલ થઈ હતી, ત્યારબાદ હરેશ સાવલિયા સામે એટ્રોસિટી, છેડતી સહિતના ગુનાઓ જે છે તે દાખલ થયા હતા। જૂનાગઢ જિલ્લાના વિસાવદર મગફળી કેન્દ્ર પર બબાલ થઈ હતી, જેના વિડીયો સામે આવ્યા હતા। વિસાવદર મગફળી કેન્દ્રના શ્રમિક મહિલાઓએ ફરિયાદ જે છે તે પોલીસમાં નોંધાવી હતી, સાથે જ જેલ હવાલે જે છે તે ગયા હતા અને જેલ હવાલે જૂનાગઢ જેલની અંદર પણ કોઈ અન્ય લોકો સાથે એ મારઝૂડ કરી હતી, તે વિવાદ સામે આવી હતી, જેના પગલે હરેશ સાવલિયા પર અન્ય ગુનાઓ જે છે તે નોંધવામાં આવ્યા હતા, જેને લઈને એમને જામીન મળી ગયા હતા। જો કે જૂનાગઢ અને વિસાવદરના આસપાસના વિસ્તારોમાં એમના પ્રવેશબંધી જે છે તે કરી દેવામાં આવી, પરંતુ ભેસાણ આસપાસથી હરેશ સાવલિયા જે છે તેની ધરપકડ કરવામાં આવી છે અને હાલ એમને અમદાવાદની સાબરમતી જેલ ખાતે પણ લઈ આવવામાં આવ્યા છે।